જો ઠાકોર સમાજનું જાહેરમાં બંધારણ રજૂ કરાયેલું મેં લાઈવ કરેલું એની અંદર સ્પષ્ટ લખ્યું છે લગ્ન સહિતના કાર્યક્રમમાં ખાસ કરીને લગ્ન મામેરું જેવા કાર્યક્રમમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ સ્પષ્ટ લખેલું છે। ના, લગ્નમાં ડીજે નહીં વગાડો એવું નહીં કીધું। એમને એવું કીધું છે કે હોમે ઝોનમાં ડીજે ના લઈ જાઓ ને। એ પહેલા જે નવગણજી ઠાકોર કરીને છે, જે સમાજના બહુ સારા આગેવાન છે, એમને પણ 1 મહિના પહેલા બંધારણ કર્યું હતું। એમના બંધારણમાં એવું છે 5000 લોકોના સાક્ષીમાં કરેલું હતું। એમને એવું બોલ્યું હતું કે ફક્ત ઝોનની અંદર ડીજે ના લઈ જાઓ, તમે તમારા ઘરે વગાડી શકો। એટલે તમારા કહેવા મુજબ ઠાકોર સમાજના એ વિસ્તારના 2 બંધારણ બન્યા, એના કારણે આ કન્ફ્યુઝન થઈ, તેમ કહેવા માંગો છો? 2 બંધારણ બન્યા સાહેબ, ઓલરેડી 70 થી મોડીને બંધાત હોય છે ને બંધા તૂટતા આવ્યા છે। આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને। લગભગ 70માં દારૂબંધી કરી હતી સાહેબ, એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે। તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી। હવે સાહેબ ઘણા લોકોને મકાન કરવાનું ચાલુ કર્યું છે ઓલરેડી। આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે।